We believe that Iran and India are friends. We have common interests. We have common faith. And I, as ambassador in India, Iran in India, I said to you that government of India in this situation after the war help us. ભારતીય જહાજોની અવરજવર માટે ઈરાન સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવા હવે તૈયાર છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ભારતમાં ચાલી રહેલ તણાવ જેવા કે એલપીજી અને પેટ્રોલિયમ પદાર્થની અછતો વચ્ચે ભારત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શું છે સમગ્ર બાબત, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. આયાતનો જળમાર્ગ એવો સ્ટેટ ઓફ હોર્મુઝ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ભારતમાં એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ભારત પાસે હવે થોડા દિવસ પૂરતો જ એલપીજી ગેસનો જથ્થો બચ્યો છે. યુદ્ધની અસર શેરબજાર પર પણ આપણને જોવા મળી રહી છે. એવામાં ઈરાનથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન એ ભારતનું મિત્ર છે અને આ તણાવની પરિસ્થિતિ ભારત અને ઈરાનની મિત્રતા પર કોઈ અસર નહીં પડે. અને જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે સ્ટેટ ઓફ હોર્મુઝથી ભારત આવવાના જળમાર્ગ ખુલશે કે નહીં અને ખુલશે તો ક્યારે અને શું ત્યાંથી ભારતના જહાજોનું આવવું સુરક્ષિત હશે કે નહીં, ત્યારે તેઓ જવાબ આપે છે કે આ દિશામાં ટૂંક સમયમાં અનુકૂળ નિર્ણય આવી શકે છે. તેમના નિવેદનથી એવો સંકેત મળી રહ્યો છે અત્યારે કે ઈરાન ભારતીય જહાજોની અવરજવર માટે આ સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવા તૈયાર છે. ત્યારે વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. Yes, you can see that the future, and I think that after 2 or 3 hours. But you said using 190 days. You said Yeah. Because we believe that Iran and India are friends. So you believe some good news? We have common interests. We have common faith. And I, as ambassador in India, Iran in India, I said to you that government of India in this situation after the war help us and in different fields. તમે ઈરાનના રાજદૂતને સાંભળ્યા. તેઓનું આ નિવેદન ભારતીય ઉદ્યોગકારો અને સામાન્ય માણસ માટે રાહત સમાન ગણી શકાય. ત્યારે તમારું આ સમગ્ર બાબતે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.